જય શ્રી કૃષ્ણ. આજે ઇન્ફોર્મેશન છે સ્ટુડન્ટ લોન ટેક્સ ક્લેમની. હા, જર્મનીમાં બેચલર અથવા તો માસ્ટર સ્ટડી કરતા સ્ટુડન્ટને ખબર જ નથી કે તે લોન અમાઉન્ટ કે જે ઇન્ડિયાથી લીધેલી હોય એ તે જર્મનીમાં ટેક્સ ક્લેમ કરી શકે છે. પરંતુ આ ટેક્સ ક્લેમની એક કન્ડિશન એ છે કે તે સ્ટુડન્ટે તેનું માસ્ટર અથવા તો બેચલર કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. બટ આમાં પણ ક્વેશ્ચન થતો હશે, રાઈટ, કે આ કઈ અમાઉન્ટ ઉપર તમને ટેક્સ ક્લેમ મળે છે? તો એનો આન્સર છે કે તમે પ્રિન્સિપલ અમાઉન્ટ ઉપર ટેક્સ ક્લેમ નથી કરી શકતા, પરંતુ હા, ઇન્ટરેસ્ટ ઉપર તમે ટેક્સ ક્લેમ કરી શકો છો. આના સિવાય જો લોનમાં સરચાર્જ કે કોઈ પેનલ્ટી લાગી હોય તો તમે એ પણ ક્લેમ કરી શકો છો. જો તમારે સ્ટુડન્ટ લોન ક્લેમ કરવી હોય તો આ પ્રૂફની જરૂર પડે છે. પહેલું તો એ છે કે તમે લીધેલી લોન અમાઉન્ટ એ ઓનલી ટ્યુશન ફી અથવા તો એજ્યુકેશન પર્પઝથી જ યુઝ થયેલી છે. બીજું પ્રૂફ કે ક્રેડિટ એગ્રીમેન્ટ કે જે તમે જે બેંકમાંથી લીધેલી હોય. થર્ડ છે મની ટ્રાન્સફર કે જે તમે અહીંયાની બેંકમાંથી ત્યાં ટ્રાન્સફર કરેલા હોય. જો આટલી વસ્તુ તમારી પાસે ક્લિયર હોય તો તમે એ ટેક્સ અમાઉન્ટ ક્લિયર કરી શકો છો. આ ટેક્સ ક્લેમ કરવા માટે તમારે ફોર્મ્યુલા એનનો યુઝ કરીને ટેક્સ ક્લેમ કરવાનો હોય છે. એમાં એક સેક્શન હોય છે ફોર્ટ બિલ્ડિંગ કોસ્ટન. એમાં જઈને તમે એની ડિટેલ ભરી શકો છો અને તે ક્લેમ કરી શકો છો. તો આ સ્ટુડન્ટ લોન ટેક્સ ક્લેમની ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડને શેર કરો કે જેને નથી ખબર. અને હા, આપણે જ એકબીજાની હેલ્પ નહીં કરીએ તો કોણ કરશે?